સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાતગામ વણકર સમાજ સાઠંબાના સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ અને અભિવાદન સમારોહ યોજાયો। સાઠંબા ખાતે સાતગામ વણકર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા નિર્મિત સાંસ્કૃતિક ભવનનું ભવ્ય લોકાર્પણ અને અભિવાદન સમારોહ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને અને સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રિબિન કાપી સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણા, વણકર સમાજના પ્રમુખ નાથાભાઈ વણકર, સાઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ મનહરસિંહ સોલંકી, ડીડી કાપડિયા, સચિવ ગુજરાત સરકાર રમેશભાઈ મકવાણા, નાજી વિકાસ અધિકારી પાટણ ડોક્ટર ગુણવંતભાઈ પરમાર, ધ્રુવકુમાર પંચાલ, સરપંચ સાઠંબા ઋતુરાજસિંહ સોલંકી, ઉપસરપંચ સાઠંબા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, દાતાઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની એકતા, શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે આવા સામૂહિક પ્રયાસોને આવકારતા સમાજના વિકાસ માટે સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રણજીતસિંહ ચૌહાણ, સાઠંબા।